जय माताजी मित्रों, आजना नवा व्लॉग में तमारुं स्वागत है। आज આપણે જઈશું છાપી અને પાલનપુર, તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે ઘરે જમવા આવી ગયા છીએ, તો આજે બનાવ્યું છે ફુલેવર, રીંગણ અને તુવેરનું શાક બનાવ્યું છે અને ગોળ અને રોટલી। તો ચાલો જમવા અને ખાસ। તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ, જમી વમીને નીકળ્યા છીએ। તો બ્લોગમાં બન્યા રહેજો। આગળ તમને મિત્રો આપણે આવી ગયા છીએ ઊંઝા, તો બ્લોગમાં બન્યા રહેજો। ઉમિયા માતાના મંદિરે વિસનગર ચોકડી કહેવામાં આવે છે। પાલનપુરવાળા લોકો અમુક આ પુલ ઉપર ચડી જતા હોય છે, એટલે એ પુલ ઉપર નહીં પણ બાજુના રસ્તા પર તમે ચાલો ને તો તમને પાલનપુરવાળો પુલ આગળ મળી રહેશે। મિત્રો આપણે આવી ગયા છીએ ખડી ચોકડી, સિદ્ધપુરના પહેલા ચોકડી આવે ખડી ચોકડી। તો બને રહેજો, તમને ખડી ચોકડી બતાવું। આ છે મિત્રો ખડી ચોકડી। એક રસ્તો જાય છે પાટણ, એક રસ્તો જાય છે કેરળ। આ છે ખડી ચોકડી અને સીધો જાય છે પાલનપુર, સિદ્ધપુર થઈને પાલનપુર, સિદ્ધપુર, છાપી અને પાલનપુર બને। આવી ગયા છીએ, તો બ્લોગમાં બને રહેજો। ગાડી ખાલી કરીને નીકળી ગયા છીએ। આપણો અડધો માલ સાપી ખાલી થઈ ગયો।
થોડો બાકી રહે છે એ પાલકપુર મંગાડે કરવાનો છે આપણે. તો બ્લોગમાં બન્યા રહેજો. તમને મળીએ આપણે પાલનપુરમાં. તો બ્લોગમાં બન્યા રહેજો.
ખાવામાં. તો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે ગોડાઉન આવી ગયા છીએ અને આ વ્લોગનો આપણે અહીંથી સમાપ્ત કરીએ છીએ. તો તમને વ્લોગ કેવો લાગે છે અને કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય મોગલ, જય શક્તિ.